નમસ્કાર, જય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુવાની એકમાત્ર ચેનલ જે આપને આપે છે સત્ય, સચોટ અને પોઝિટિવ સમાચારોની માહિતી। મહુવા નગર સેવા સદન દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન અંતર્ગત ગુજરાતના 50 વર્ષ પૂર્ણ થતા 51માં પ્રવેશતા સ્વર્ણિમ ગુજરાતના સમાપન અન્વયે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જનરલ હોસ્પિટલ ખાતે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં રક્તદાતાઓ લાંબી કતાર જોવા મળી હતી, જેમાં 1100 બોટલ બ્લડનો આ દિવસે સંકલ્પ કરવામાં આવ્યો। મહુવાના ઇતિહાસમાં સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાયો। બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં એપીએમસીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, મહુવા નગર સેવા સદનના પ્રમુખ શ્રી બિપિનભાઈ સંઘવી વગેરે મહાનુભાવોએ હાજરી આપી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। અગાઉ પણ એમણે ફાયર ફાઈટર મહુવા નગરપાલિકાને આપ્યું છે અને આ સિલસિલો ઘનશ્યામભાઈ હજુ ચાલુ છે। આજના શુભ દિવસે અનેક સાધનો નગરપાલિકાને હોસ્પિટલને સમર્પિત થયા છે। આપણે આજના પ્રસંગને છેલ્લા થોડા વર્ષોથી ઉજવીએ છીએ। આજે તો એ સ્વર્ણિમ ગુજરાત સમાપન સમારોહનો દિવસ છે। એક વર્ષ માટે આપણે વિવિધ કાર્યક્રમો આખા ગુજરાતભરમાં થયા। ભૂતકાળમાં ખાસ કરીને ગામડામાં પોતાનો જન્મદિવસ ક્યારે હોય તે ખબર હોતી નથી, ખબર હોય તો ઉજવતા પણ નથી। એમ રાજ્યનો સ્થાપના દિવસ ભૂતકાળની સરકારોમાં ક્યારે સ્થાપના દિવસ હતો એને કદાચ ખબર હશે તો પણ ઉજવાતો નહોતો। છેલ્લા એકાદ દશકાથી આ ઉજવણી માનનીય શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરી અને એને લઈને સમગ્ર રાજ્યમાં એક ઉત્સાહનું વાતાવરણ થયું। વિવિધ નગરોમાં સ્થાપના દિનની ઉજવણી થાય, મુખ્યમંત્રી શ્રી પોતે ત્યાં ઉપસ્થિત રહે। ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા જલ યમુના ગંગા ઉચ્ચલ ચલતી તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે। મહુવા નગર સેવા સદન દ્વારા સ્વર્ણિમ સમાપન અંતર્ગત કવિ સંમેલનનો કાર્યક્રમ યોજાયો। મહુવા નગર સેવા સદન દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન અંતર્ગત સ્વર્ણિમ ગુજરાતના સમાપન અન્વયે કવિઓ, ચિત્રકારો, લેખકોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સ્વર્ણિમ પરિસંવાદમાં કવિઓ તેમજ લેખકોનો વર્કશોપ નગરપાલિકા સભાખંડ ખાતે યોજવામાં આવ્યો। આ સમગ્ર કાર્યક્રમને સાર્થક અને સફળ બનાવવા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ભાણાભાઈ મકવાણાના માર્ગદર્શન તળે કરવામાં આવ્યું। આજના આ સ્વર્ણિમ ગુજરાત મહોત્સવના પરિસંવાદ પ્રસંગે મહુવા નગરપાલિકાના પ્રમુખ અને આજના સમારોહના અધ્યક્ષ મહોદય એવા શ્રી બિપિનભાઈ સંઘવીને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપે। શ્રી બિપિનભાઈ સંઘવી। આખું જગ લાગે પ્યારું, ગુજરાતી છું, ઈશ્વર પાસે છે ઘર મારું, ગુજરાતી છું। આખું જગ લાગે પ્યારું, ગુજરાતી છું, ઈશ્વર પાસે છે ઘર મારું, ગુજરાતી છું। હું ચાહું તો ચાંદ પર જઈને રહું, હું ચાહું તો ચાંદ પર જઈને રહું, નહીં તો આભ અગાસી પર ઉતારું, ગુજરાતી છું। તો ત્યારે મેં ત્યાંની રોશની અને સ્થાપના દિન જોયો છે, એનો આજે મને આનંદ થાય। નથી કોઈ નદી, નથી કોઈ તટ, આ હાકડો છે પટ ને મારું નામ છે જગદીશ ભટ્ટ। કટકોય કટકોને કણી કણી
મીના કુમારી ને મણી ઈ બેની કિંમત મેં હું ગણી કે પ્રેમી ને ધણી કે હજી સમય છે આગ નથી લાગી પાણીમાં ટહુકા કંઈક તરે પાણીમાં હજી હસે છે માણસ સ્મિતની સામે સ્મિત કરો તો ભલે જરા મોડો તો મોડો થોડો પ્રેમ કરો તો હજી સમય છે દર્દથી ભરેલા દિલને દજાડવાનું બંધ કર મિલાવી આંખોમાં આંખો રડાવવાનું બંધ કર એક વોશિંગ મશીન બનાવતી કંપનીએ જાહેરાત આપી કે તમારી પત્નીને મહેનત કરાવીને મારી ન નાખો સાંભળજો કે તમારી પત્નીને મહેનત કરાવીને મારી ન નાખો એક તક અમને આપો મહુવા સ્વર્ણિમ સમાપન અંતર્ગત ગાંધીબાગ થી પેવેલિયન ગ્રાઉન્ડ સુધી મશાલ રેલી તેમજ જયનાદનો ઘોષ કરવામાં આવ્યો. મહુવા નગર સેવા સદન દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન અંતર્ગત સ્વર્ણિમ ગુજરાતના સમાપન અન્વયે નગરપાલિકા કચેરી ગાંધીબાગથી પેવેલિયન ગ્રાઉન્ડ સુધી મશાલ રેલી તેમજ જયનાદનો ઘોષ કરવામાં આવ્યો. સ્વર્ણિમ મશાલ રેલીમાં બહોળી સંખ્યામાં મહુવા નગરવાસીઓ જોડાયા તેમજ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન ચેરમેન શ્રી સેનિટેશન સમિતિ શ્રી રમેશભાઈ વેલારી દ્વારા કરવામાં આવ્યું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો જય ન્યૂઝ. ધન્યવાદ.